હેલો ફ્રેન્ડ્સ, માય સેલ્ફ સંદીપ પાઠક અને હું તમારા બધાનું સ્વાગત કરું છું તમારી પોતાની ચેનલ પાઠકની પાઠશાલામાં. મિત્રો, આપણે લાસ્ટ વિડિયોની અંદર સ્વાધ્યાય 5.3 ના દાખલા નંબર 1, 2 અને 3 ની અંદર ઘણા બધા દાખલા જોઈ ગયા છે. લગભગ 7મા દાખલા સુધી આપણું કમ્પ્લીટ થયું હતું. આ વિડિયોથી આપણે 8મા દાખલાથી આગળ વધીએ છીએ. દાખલા નંબર 8 ની અંદર જે આપ્યું છે એમાં તમને કીધું છે કે એક સમાંતર શ્રેણી માટે n નું પદ 4 છે, સામાન્ય તફાવત 2 છે, Sn બરાબર -14 છે, n બરાબર કેટલા, a બરાબર કેટલા, આવું કીધું છે. બેટા અહીંયા આપણને an અને Sn આપેલો છે. આ બંનેનો ઉપયોગ કરી અને આપણે n અને a શોધવાનું છે. તો અહીંયા an a plus n minus 1 into d, an बराबर 4, a plus n minus 1 into 2, a plus 2n minus 2. આ minus 2 આ બાજુ જતા રહેશે એટલે 4 ઓછા 2 બાજુ ગયા વત્તા 2 એટલે 4 વત્તા 2 a plus 2n, 6 બરાબર a plus 2n. So a is equal to 6 minus 2n. આવું આપણે લખી શકીએ. આ a ની વેલ્યુ નથી આવી આપણી, હજુ એ તો શોધવાની જ છે, પણ આ a નું એક આપણને મળ્યું કે ભાઈ a બરાબર 6 minus 2n છે એટલે n ના ફોર્મમાં a મળી ગયું. હવે બેટા આપણે Sn નું સૂત્ર મૂકવાનું છે. Sn નું સૂત્ર આવશે n/2 a plus l એટલે કે an. તમે કહેશો સર n તો ખબર નથી, રાઈટ? Sn ખબર છે -14, n/2 a બરાબર શોધવાનું છે, પણ અહીંયા આપણે કંઈક મેળવ્યું. શું મેળવ્યું? 6 2n વત્તા an બરાબર 4. હવે બેટા આ બે ને આપણે ઉપર લઈએ એટલે 14 દુ 28 થાય n. 6 ને 4 10 ઓછા 2n. શું કરીશું? n ને અંદર ગુણી કાઢીશું. 10n ઓછા 2n સ્ક્વેર ઓછા 28. આ બાજુ લઈ લઈએ બધું એટલે 2n સ્ક્વેર માઈનસ 10n વત્તા 28 બરાબર 0. આખા સમીકરણને આપણે 2 વડે ભાગી કાઢીશું. સમીકરણને 2 વડે ભાગતા n સ્ક્વેર માઈનસ 5n પ્લસ 14 ઇઝ ઇક્વલ ટુ 0. 14 ના એવા અવયવો માઈનસ પ્લસ એટલે માઈનસ માઈનસ થવું જોઈએ. પ્લસ 2n સ્ક્વેર માઈનસ 10n, ઓકે, માઈનસ 28 રહેશે. એના ઘરમાં છે એટલે નિશાની એની નહીં બદલાય. સો માઈનસ માઈનસ છે, 14 ના એવા અવયવો કે બાદબાકી આપણી 5 આવી જોઈએ. n સ્ક્વેર 7n 7 દુ 14 એટલે n કોમન, સો n minus 7, 2 કોમન, n minus 7 બરાબર 0. તો અહીંયા ગાડી આપણને બે બ્રેકેટ મળ્યા, n minus 7 અને n plus 2. હવે n minus 7 બરાબર 0, સો n બરાબર 7. બરાબર બેટા? n plus 2 બરાબર 0 માટે n બરાબર -2, જે લાસ્ટ વિડિયોમાં આપણે જોયું હતું છેલ્લા દાખલામાં કે જે શક્ય નથી. બરાબર છે? આ શક્ય નથી. ઋણ ના હોય કોઈ દિવસ, સંખ્યા ઋણ હોય. તમે -10 વર્ષ ના થયા, કોઈ એવું કે ખરું મારી પાસે -1200 રૂપિયા છે? કે ખરું? ના. સંખ્યા કોઈ દિવસ ઋણમાં ન હોઈ શકે. બરાબર? એટલે n બરાબર 7 આવી ગયું આપણે. હવે એની કિંમત શોધવાની છે. a બરાબર 6 2n. બેટા આપણે આ n ની કિંમત જે છે તે આની અંદર મૂકી દઈશું. એટલે 6 2 ગુણ્યા 7 a બરાબર -8. તો આ તમારો a બરાબર -8 આવી ગયું છે.
ક્લિયર? સો આપણે બંને વસ્તુ શોધવાની હતી, n શોધવાનો હતો બેટા અને a શોધવાનો હતો. આપણે અહીંયા n મળી ગયો અને અહીંયા a મળી ગયો. ક્લિયર? ઓકે. દાખલા નંબર 3 માં નવમો દાખલો જાતે ગણવાનો છે. 10મો દાખલો કે l બરાબર 28, s બરાબર 144, રકમ જ અલગ છે હોય અને પદોની સંખ્યા 9 હોય તો એ શોધો. પદોની સંખ્યા એટલે n 9 હોય તો એ શોધો. હવે મેં તમને અત્યાર સુધી ઘણી બધી વખત t વાળો પેલું t1 t2 કીધું હતું. a1 a2 ની જગ્યાએ an ને l પણ કહેવાય એવું પણ કીધું હતું. બસ એ જ l આપણી સામે આવે. ખ્યાલ આવે છે? હવે તમે એવું વિચારો કે સરના ચોપડીમાં કોઈ જગ્યાએ હતું નહીં, અમને એક્ઝામમાં કેવી રીતે પૂછાયું? તો બેટા ઘણી વસ્તુ એવી છે જે સમજ આધારિત હોય છે, જે નોલેજ આધારિત હોય છે. તમે કયા કન્સેપ્ટને કેટલો સમજ્યા છો, કેટલો પચાવ્યો છે અને એના અનુસંધાનમાં તમને દાખલા પૂછી શકે છે. એને ચોપડીની બહારનો દાખલો ન કહેવાય. બીજું, તમારું નોલેજ કેવું છે એ નોલેજને આધારિત પણ દાખલો પૂછવામાં આવે છે કે તમે એ કન્સેપ્ટને સમજ્યા પછી એનો કેટલો ઉપયોગ કર્યો છે, કઈ કઈ રીતે ઉપયોગ કર્યો છે. એક સાદું એક્ઝામ્પલ આપું. તમે જ્યારે પહેલી વખત સાયકલ ચલાવીને સ્કૂલમાં કે ટ્યુશનમાં ગયા હશો ત્યારે તમારી જોડે તમારા પેરેન્ટ્સ આવ્યા હશે. તમારા પેરેન્ટ્સે તમને એક રસ્તો બતાવ્યો હશે કે બેટા આ રસ્તે જવાનું ને ક્લાસ તારો કે સ્કૂલ તારી આવી. હવે તમારે 1 મહિનો કન્ટિન્યુ તમે સાયકલ ચલાવીને ગયા, ત્યાર પછી શું તમે એ જ રસ્તે અવર જવર કરો છો? તો કદાચ 90% નો જવાબ હશે ના સર, અમે તો નવો રસ્તો શોધ્યો, અમે તો પેલી ગલી પણ શોધી, અમે તો પેલું પણ શોધ્યું. તો એ જે તમે જેમ શોધો છો ને બેટા, જેમ કેવો નવા રસ્તા આપણને કે ભાઈ હું તો આમ થઈને બી ગયો ને તો પેલો રસ્તો બી, એક એડવેન્ચર જે તમને લાગે છે ને બેટા, એવું જ એડવેન્ચર તમને મેથેમેટિક્સમાં લાગવું જોઈએ. એટલે કે મેં તમને એક ટાઈપનો દાખલો બનાવ્યો તો એને રિલેટેડ હું તમને કંઈક કહી દઉં છું તો એને રિલેટેડ તમે કેટલી વસ્તુ કરી શકો એને વિચારવાની. તમારી પાસે ઘણી બધી રેફરન્સ બુકો અવેલેબલ હોય છે તો એ રેફરન્સ બુકની અંદર પણ તમે જોઈ શકો અને ત્યાંથી દાખલા નવા નવા કાઢીને એને સોલ્વ કરી શકો. ખ્યાલ આવે છે? તો એ રીતે કરશો તો વધારે મજા આવશે. ચલો, તમે આને જાણો જ છો. l નો મીનિંગ થાય an. અહીં 4 આપ્યું છે, હું અહીંયા લખી શકતો. અહીં પણ l નો મીનિંગ થાય છે an. s નો મીનિંગ થાય sn. s નો મીનિંગ થાય sn. n બરાબર 9 અને a શોધવાનું છે તો આપણે sn n/2 a plus l આ સૂત્ર મૂકીશું, જ્યાં sn બરાબર 144, n 9 છે, 9 ના છેદમાં 2 a વત્તા 28, 4 દુ 8, 4 દુ 8, 2 એકા 2, 9 a વત્તા 28, આ 9 નીચે જશે, 288 છેદમાં 9, 9 તારી 27, 1 વધ્યો 18, 9 દુ 18, a બરાબર 4. ક્લિયર? તો આ તમારો જવાબ આવી ગયો દાખલા નંબર 10 નો. અહીંયા તમારા દાખલા નંબર 3 ના 10 દાખલા કમ્પ્લીટ થાય છે. હવે થોડાક આગળના વિડિયોની હું એક વાત કરવા જઈ રહ્યો છું. આપણે આની આગળ ઘણા બધા ચેપ્ટર્સ જોઈ ગયા છે જેની અંદર ત્રિકોણમિતિ પણ હતું. બધા માટે જનરલ છે એટલે વિડિયોની અંદર તમને બેટા કહું છું કે જેવી રીતે હું ગાડી ચલાવું ને તો ગાડીને પહેલા સ્ટાર્ટર આપું. સ્ટાર્ટર આપ્યા પછી જ્યારે ગાડી ઉપાડું ને તો ધીરે ધીરે ઉપાડું, પછી ગિયર બદલું, પછી પાછો થોડો આગળ જાઉં, પછી સ્પીડ થાય એટલે ફરી બીજો ગિયર બદલું. એવી રીતે ટોપ ગિયરમાં ત્યારે જ નાખવું જ્યારે કમ્પ્લીટ ગાડી એકદમ ફૂલ ફ્લેશમાં આવી ગઈ હોય. બરાબર છે? એવી જ રીતે ત્રિકોણમિતિમાં તમને લોકોને ટોટલ 15 વિડિયો આપેલા છે. એમાં છેલ્લા જે વિડિયો છે
એમાં 40 મિનિટમાં ઘણું બધું કામ કરેલું છે. કામ એટલે કરેલું છે કે આગળ તમારો બેઝ બહુ ધીરો ચાલ્યો છે. હવે મને એવું હતું કે તમારો બેઝ બની ગયો છે અને ત્યાર પછી આપણે આગળ લઈ ગયા છે. હું આ વાત અત્યારે કેમ કરું છું? એનું કારણ એવું છે કે એવી જ રીતે આમાં પણ હવે ગેર બદલવાનો ટાઈમ આવી ગયો છે. ગેર બદલવાનો ટાઈમ એટલે તમે સમજો છો ને, ફર્સ્ટ ગિયરમાં ગાડી ચાલતી હતી, આ સેકન્ડ ગિયરમાં આવી છે. હવે ત્રીજો અને પછી જ્યારે ટોપ ગિયર પડશે ત્યારે કદાચ એવું લાગે કે દાખલો ખબર ન પડે તો એ વિડિયો ફરી જોવાનો, પોઝ કરવાનો, હું જે કીધું હોય એને સમજવાનું, મેં જે કેલ્ક્યુલેશન કર્યા હોય એને સમજ્યા પછી જ આગળ પ્લે કરવાનું. પોઝ પ્લે એકદમ ઈઝીલી આવી જશે. હજુ ટોપ ગિયરમાં નથી નાખતો, હજુ આ સેકન્ડ ગિયર છે, થર્ડ ગિયર પાડવા જઈ રહ્યો છું. એટલે જ કીધું કોઈકને એવું ના થાય કે હવે થોડુંક અઘરું આવ્યું. દરેક ચેપ્ટરના એન્ડિંગમાં અઘરા દાખલા હોય જ. એ દ્વિચલ સુરેખ સમીકરણ હોય, બહુપદી હોય, સંભાવના હોય, ત્રિકોણમિતિ હોય, એની સમરૂપતા હોય, ગમે તે ચેપ્ટર હોય, ગમે તે વિષય હોય, એ એટલા માટે જ હોય કે એક રિધમ બનતી જાય. બરાબર છે? વિમાન ધીરું સ્પીડ પકડે પછી ટેક ઓફ લે, તો એ ટેક ઓફ દરેક ચેપ્ટરમાં આવશે અને તમારે એ ટેક ઓફ માટે જ્યારે બેઝિક હું ચલાવતો હોય એને મારી સાથે જ કમ્પ્લીટ કરી નાખવાનું. હું નોટમાં ખાલી લખવાની વાત નથી કરતો બેટા, મગજમાં લખવાની વાત કરું છું. નોટમાં કદાચ એકાદ દાખલો રહી ગયો તો બહુ મોટી અસર નહીં થાય, પણ મગજમાં લખવાનો રહી ગયો ને તો બહુ મોટી અસર થશે. એટલે યાદ રાખજો કે હવે આપણે ગિયર બદલવા ધીરે જઈ રહ્યા છે, તો તમે લોકો પણ તમારો ગિયર પણ બદલી નાખજો. આ તમારું કમ્પ્લીટ થઈ ચૂક્યું હશે. આના પછી આપણે આગળ નવો દાખલો જોઈએ છે, દાખલા નંબર 4. હવે આપણે જોઈશું દાખલા નંબર 4. સમાંતર શ્રેણી 9, 17, 25 ના કેટલા પદોનો સરવાળો 636 થાય? આમ તો દાખલો ઈઝી છે, કશું એટલું બધું હાર્ડ છે નહીં, પણ ગણતી વખતે નાની ગણતરીઓનું ધ્યાન રાખજો. સમાંતર શ્રેણી આપી દીધેલી છે, સોલ્યુશન 9, 17, 25 કેટલા પદોનો સરવાળો? પહેલા તો એ લઈ લઈએ 9. d બરાબર a2 a1 17 ઓછા 9 8. હવે લઈ લેવાનું, ધારો કે n પદોનો સરવાળો 636 છે. જો તમને યાદ હોય બેટા તો આગળ આપણે એવું કામ કરી ગયા છે. ધારો કે nમું પદ 636 હોય, એવા દાખલા આવી ગયા છે. an વાળું nમું પદ 636 હોય. અહીંયા આપ્યું છે n પદોનો સરવાળો, ટાઈપ સેમ છે, ખાલી શબ્દ બદલાયો. ત્યાં nમું પદ આપ્યું હતું, અહીંયા n પદોનો સરવાળો આપેલો છે. તો અહીંયા Sn n/2 2a plus n minus 1 into d. Sn 636 n શોધવાનું છે. 2 ગુણ્યા a 9 n minus 1 d બરાબર 8. આ બે આ બાજુ આયા એટલે 636 ગુણ્યા 2 n અહીં 18 8n ઓછા 8. ફરી એક વખત સમજી લો, આ બે અહીંયાથી ઉપર ગયા એટલે ગુણાકારમાં જતા રહ્યા. n એવો ને એવો 9 દુ 18 8n minus 8. ક્લિયર? હવે અહીંયા 6 દુ 12 2 વધી 1 3 દુ 6 ને 1 7 અને 6 દુ 12 n 18 ઓછા 8 10 વત્તા 8n. શું કરીશું? ગુણાકાર કરી નાખીએ અંદર એટલે અહીંયા આવશે 10n વત્તા 8n નો વર્ગ 12 72
અહીંયા પણ આપણે 2 વડે ભાગી કાઢીશું. 2 વડે ભાગતા 5n 4n સ્ક્વેર 6 દુ 12 3 દુ 6 1 વધ્યો 6 દુ 12. બરાબર. હવે અહીંયા બધી જગ્યાએ માટેની નિશાની કરતું રહેવાનું. મને એક સ્ટુડન્ટે પૂછ્યું હતું કે સર આ માટેની નિશાની ના કરીએ તો શું થાય? શું કરીએ બોર્ડ વાળા? આપણે તો સાચો દાખલો ગણ્યો છે બેટા. માટેની તથા ઇક્વલ ટુ બ્રેકેટ કરવું આ બધું નોર્મલ સ્ટુડન્ટ માટે કોઈ વાંધો આવતો નથી. પરંતુ જ્યારે તમારું બોર્ડનું પેપર ફોર એક્ઝામ્પલ 80 માર્ક્સ નું તમારું પેપર છે અને એ 80 માર્ક્સ ના પેપરમાં જો તમારા 80 માંથી 80 આવ્યા ટૂંકમાં બધું સાચું છે તો એ પેપર ફરી પેનલ પાસે જાય, મોડરેટર પાસે જાય, એ ફરી તમારું પેપર ચેક કરે અને ત્યાં આગળ આવી ભૂલો હોય તો એના માર્ક્સ કપાઈ જાય. એમને બહુ બધા માર્ક્સ નથી કાપવાના, એમને ખાલી 2 માર્ક્સ કાપવાના છે. 80 માંથી 80 આવ્યા છે એમને 78 કરવાના છે, પણ 78 એટલે તમારા માટે કઈ પરિસ્થિતિ થાય સમજો. ધારો કે સ્કૂલમાંથી તમને 20 માંથી 20 આપ્યા છે, તમારું પરફોર્મન્સ આલા ગ્રાન્ડ છે, બહુ જ જોરદાર છે, પણ પેલામાં 80 માંથી 78 આવે એટલે 100 માંથી 98 થાય, 100 ના થાય. અને 100 માંથી 100 એનો મેજિક અલગ હોય અને 100 માંથી 98 એનો મેજિક અલગ હોય. જઈ રહ્યું છું જે કહેવા માંગુ છું તે. તો યાદ રાખજો કે આ નિશાનીઓ કરવાની ન ભૂલાય. એટલે 4n² + 5n - 636 = 0. હવે તમે કહેશો સર શું કરીએ? તો 636 અને આ 4 એના એવા અવયવો પાડવાના કે બાદબાકી 5 થવી જોઈએ. કેવી રીતે પાડવાના? અવયવની રીતે પાડવાના. 3 દુ 6 2 એકા 2 1 વધે 8 દુ 16. ફરી 2 વડે થશે. 2 એકા 2 1 વધ્યો 11 5 દુ 10 1 વધ્યો 9 દુ 18 7 દુ 14 1 વધ્યો 19. હવે 2 વડે ના થાય તો અહીંયા જોઈએ 9 ને 10 ને 5 15 3 વડે થશે. 5 તારી 15 3 તારી 9 53 આવી ગયા સર. હવે 53 કયા ઘડિયામાં? 19 તારી તો 57 થાય. પાછળ જઈએ 17 તારી 51 થાય. 18 તારી 54 થાય. તો 53 તો આવતા નથી, કઈ વાંધો નહીં. 4 એનું 2 ગુણ્યા 2. હવે આને સેટ કરવાના કે 5 આવવું જોઈએ. તો 2 દુ 4 દુ 8 3 દુ 6 8 માંથી 6 ગયા 2 આવે 5 આવવા જોઈએ. એટલે કઈ હજુ ખૂટે છે. પછી 53 તો આપણે લખવાના બાકી જ રહી ગયા. 3 દુ 6 દુ 12 દુ 24 દુ 48 અને 53 માંથી 48 જાય એટલે આવી એટલે 4n² - 53n - 48n - 636 = 0. માટેને આપણે અંદર લઈ લઈએ. અહીંથી કોમન શું આવશે? n કોમન આવશે એટલે 4n + 53 આવ્યું. અહીંયા 12 કોમન આવશે એટલે 4n + 53 બરાબર 0. એટલે 4n + 53 = 0 અને n - 12 = 0. 4n = -53 લખાય એટલે કહી દેવાનું કે આ શક્ય નથી. n બરાબર થયું 12 અને જવાબ લખવાનો. માટે કેટલા પદોનો સરવાળો 636 થાય? તો માટે 12 પદોનો સરવાળો 636 ક્લિયર? અને આપણે કરી નાખીએ. તમે જાતે કરી નાખશો એટલું એ તો મને વિશ્વાસ છે. ખબર પડી દાખલામાં કેમ લીધો આ દાખલો? આના માટે શક્ય નથી વાળું આવતું હશે તો આપણે કોઈ પ્રાયોરિટી આપીશું. ચોથા પછી પાંચમો જાતે તમે ગણો છો. છઠ્ઠો બહુ ઈઝી છે. પાંચમો દાખલો બહુ જ ઈઝી છે. નાની દાખલીઓ હતી ને જેવો છે. દાખલો બી નથી. સમાંતર શ્રેણીના પ્રથમ પદ અને અંતિમ પદ અનુક્રમે 17 અને 350 છે.
સોલ્યુશન પ્રથમ પદ 17 અને અંતિમ પદ 350 છે a અને an આપ્યું છે જો સામાન્ય તફાવત d બરાબર 9 હોય તો તેમાં કેટલા પદ હશે એ પદોનો સરવાળો કેટલો હશે હવે આવું તો આપણે આગળ ગણી ગયા છે શું ફરક પડે એમાં તો આની અંદર પુટ પ્રશ્ન ટાઈપની રકમ આપેલી છે શબ્દોમાં આપેલું છે પેલામાં બધું જ રેડીમેડ આપતા હતા કે આવું આપ્યું છે આટલું શોધી કાઢો ઓકે પહેલા Sn અને An શોધવાનું એટલે કે બે આપ્યા હોય તો આપણે An નું સૂત્ર પહેલા મૂકવાનું An બરાબર a n - 1 d એનું કારણ કે આપણે અહીંયા n શોધવાનું છે અહીંયા આવી બેટા 350 a બરાબર કેટલા છે 17 n - 1 d બરાબર 9 10 માંથી 7 ગયા 3 4 માંથી 1 ગયો 3 333 ભાગ્યા 9 n - 1 તમે કહો છો 9 કેવી રીતે આયા અહીં બેટા અંશમાં હતા ને આ બાજુ છેદમાં ચલો અહીંયા 3 વડે તો ઉડી જશે 1 1 1 111 3 તારી 9 ફરી 3 વડે ઉડશે 3 તારી 9 ઓહ સોરી 3 તારી 9 2 વધ્યા 21 થયા 7 તારી 21 n - 1 માટે n બરાબર 37 + 1 38 n બરાબર 37 + 1 38 એટલે n બરાબર 38 આવી ગયું હવે આપણે Sn નું સૂત્ર મૂકીએ Sn બરાબર n/2 a + an n ખબર પડી ગઈ છે 38 પદો છે ટોટલ એનો સરવાળો મેળવવાનો છે દીકરા a બરાબર કેટલા છે 17 અને an બરાબર 350 19 * 38 7 5 ને 1 6 3 1 19 ગુણ્યા 367 19 ગુણ્યા 367 જવાબ આવશે તમારો 6973 6973 ઓકે S38 6973 જોડે જોડે હું જવાબ ટેલી કરતો એટલે રહું છું કે ક્યાંય કશી ભૂલ આપણી રહે ના દાખલા નંબર 6 6973 એટલે અહીં લખવાનું માટે કુલ 35 પદોનો સરવાળો 6973 ક્લિયર તો બેટા આ ચોથો દાખલો અને પેલો પાંચમો દાખલો સોરી છઠ્ઠો દાખલો પાંચમો તમે ગણો છો ભૂલી ગઈ ઓકે શાંતિથી ઉતારી લેજો અને પછી આપણે આગળનો દાખલા પર જઈએ જોઈશું હવે આપણે 8મો અને 9મો દાખલો તો 8મા અને 9મા દાખલામાં રકમ જોઈએ પહેલા ધ્યાનથી સમાંતર શ્રેણીનું બીજું પદ અને ત્રીજું પદ અનુક્રમે 14 અને 18 હોય તેના પ્રથમ 51 પદોનો સરવાળો શોધો બીજું પદ અને ત્રીજું પદ બે વસ્તુ આપણને કીધી છે બીજું પદ અને ત્રીજું પદ બીજું પદ અને ત્રીજું પદ એ બંને પદ આપી દીધેલા છે પહેલા એને નક્કી કરીએ આપણે બીજું પદ એટલે a2 ત્રીજું પદ એટલે a3 14 અને 18 પ્રથમ 51 પદોનો સરવાળો શોધો પ્રથમ 51 પદોનો સરવાળો શોધવાનો છે એટલે S51 શોધવાનો છે હવે તમારી પાસે અહીં ગાડી a2 છે a3 છે તમને d મળી જશે a3 - a2 18 - 14
એટલે 4 એટલે d બરાબર તમારો 4 આવે। આ d પરથી તમને a1 મળી જશે। a1 એટલે પ્રથમ પદ। જો ઊંધું જવાનું છે આપણે a3 અને a2 આપ્યા છે, બંનેની બાદબાકી કરી એટલે d મળ્યો। d નો ઉપયોગ કરીને a2 તો આપેલું જ છે, આપણે a1 શોધી કાઢીશું। એટલે a1 એટલે a મળી ગયો આપણને, a મળી જાય, d આપેલો છે, પછી ગમે એટલા પદોનો સરવાળો કે આપણે શોધી શકીએ છે। ક્લિયર? તો અહીંયા આપણે ફરી d નું સૂત્ર મૂકીશું a2 a1 a2 આપ્યું છે 14 d બરાબર 4 ઓછા a1 આ બાજુ આવે વત્તા a1 14 ઓછા 4 10 બરાબર। હવે આપણને ખબર પડી ગઈ કે આપણો a શું છે, d શું છે। શોધવાનું છે આપણે 51 પદોનો સરવાળો Sn બરાબર n/2 2a પ્લસ n-1 into d આનું સૂત્ર આવશે। 51 પદોનો સરવાળો એટલે S51 51 ના છેદમાં 2 2 ગુણ્યા a એટલે 10 એટલે 2 ગુણ્યા 10 51 ઓછા 1 d બરાબર 4 10 દુ 20 અહીં 50 રહ્યા 5 ચોક 20 200 220 છેદ ઉડાડીએ અહીંયા 11 દુ 22 એટલે 51 ગુણ્યા 110 એટલે 0 1 6 અને 5 5610। તમે કહો સર આ કેવી રીતે કર્યું તમે? બરાબર, આ ટેકનિક શીખી લો। 0 તો એવું મૂક્યું તો 51 ગુણ્યા 11 યાદ આવ્યું? હા, 11 વડે ગુણાકાર એટલે ગુણાકાર નહીં કરવાનો, સરવાળો કરવાનો। આ 1 મૂક્યો, 5 વત્તા 1 6 અને 5 એવા 5 6 1 અને પ્લસ 0। ક્લિયર? ખ્યાલ આવે છે? કેલ્ક્યુલેશન પર ધ્યાન રાખતા રહેજો કે ક્યાં આગળ હું તમને ટેકનિક શીખવાડું છું એનો યુઝ તમારે કરવાનો છે। આ તો આપણો દાખલા નંબર 51 પદોનો સરવાળો 5610 અને શું લખવાનું દર વખતે? માટે 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 બરાબર છે। એ લખવાનું ભૂલાય નહીં, અહીંયા નથી જરૂર પડવાની, ઇક્વલ ટુ ની સાઇન કરેલી છે। અહીં ઇક્વલ ટુ અહીંયા છે ને પછી બે બાજુ સમીકરણ આપેલા છે, એટલે બે બાજુ આંકડા આપેલા છે તો માટે લખો। ક્લિયર? માટે 51 પદોનો સરવાળો 5610। આગળ નવમો દાખલો, સમાંતર શ્રેણીના પ્રથમ 7 પદોનો સરવાળો આના જેવો જ છે, થોડીક એની પેટર્ન અલગ પડશે। પ્રથમ 7 પદોનો સરવાળો એટલે S7 બરાબર 49 છે અને 17 પદોનો સરવાળો 289 છે। તો પ્રથમ n પદોનો સરવાળો શોધો। પ્રથમ n પદોનો સરવાળો શોધવાનું કે તમારે a અને d બંને શોધવા પડશે। કેવી રીતે કરશે? તો સર પેલું સૂત્ર તો d બરાબર am - an/m - n અહીં લાગે, એ શેના માટે હતું? n માં પદ માટે। આ શું આપ્યું છે? n પદોનો સરવાળો આપ્યો છે। શું આપ્યું છે? n પદોનો સરવાળો। તો બેટા તમે કહેશો કે હવે સર કેવી રીતે કરીશું? કશો વાંધો નહીં, બે સમીકરણ મળશે આપણને। જુઓ, પહેલા આપણે S7 નો યુઝ કરીએ કે S7 = 49 બરાબર છે। હું આનો જવાબ તમને મોડે કહી શકું, જવાબ આવશે n²। મેં કેવી રીતે કીધું એ હું તમને પછી કહીશ। S7 n/2 એટલે 7/2 2a plus 7 minus 1 into d બરાબર 49 અને સોલ્વ કરીએ। બે ઉપર ગયા એટલે અહીંયા 2a plus 6d અહીં 49 into 2 upon 7 આગલી બાજુ 77 49 2a plus 6d is equal to 714 બરાબર। આને બે વડે ભાગી કાઢો
તમે કહેશો દર વખતે આ હર આપણે ઈઝી બનાવવાનું છે એટલા માટે. સો બેટા અહીંયા a 3d 7 આ એક સમીકરણ આવ્યું તમારું. હવે જ રીતે બીજું સમીકરણ s17 નું 289 17/2 2a plus 17 minus 1 into d बराबर 289 એટલે 2a plus 16d 289 આ બે બેટા ઉપર ગુણાશે અને 7 નીચે આવશે સોરી 17 નીચે આવશે 17 ગુણ્યા 17 કરીએ તો 289 આવે એટલે 17 દુ 34 2a plus 16d અહીં પણ બે વડે ભાગી કાઢીશું. જો જ્યાં બે વડે ભગાતું હોય ત્યાં એવો કોઈ રૂલ નથી કે આપે એટલે બે વડે ભાગી જ કાઢવાનું. હા એવું મગજમાં ઊંધું ઇન્ટરપ્રિટ ન કરી નાખતા. અહીં બે વડે છે દૂરે છે એટલે બંને બાજુ બે વડે ભાગતા એટલે a 8d અહીંયા 17. હું આને સમીકરણ નંબર 1 કહી દઉં છું, આને સમીકરણ નંબર 2 કહી દઉં છું. તમે આદેશ કે લોગ બંનેમાંથી જે વાપરવો હોય. પહેલા આપણે કોઈ આદેશ વાપર્યો છે એટલે અહીંયા લોગ વાપરીએ. a 8d = 17 a 3d = 7 બરાબર. અહીં શું લખવાનું ખબર છે ને? માટે 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 બરાબર. સેમ અહીંયા ઓકે. હવે અહીંયા નિશાની બદલી કાઢીએ આપણે, યાદ કરી લઈએ થોડો, જો ભૂલ ગયે તો ઉસે યાદ કરેંगे. સો a કટ થઈ ગયો, a માંથી 8d માંથી 3d ગયું 5d 10 માટે d બરાબર 2 5 10. ચલો d મળી ગયો છે આપણને. હવે આપણને a પણ મળી જશે એટલે a 3d = 7. અહીં d ની કિંમત બેટા 2 મૂકીએ આપણે એટલે a બરાબર આવ્યું 1. a અને d મળી ગયા. હવે એવું કીધું છે પ્રથમ n પદોના સરવાળાનું સૂત્ર મેળવવાનું છે. તો Sn = n/2 2a plus n minus 1 into d n/2 n શું છે ખબર નથી 2a એટલે 2 ગુણ્યા 1 n minus 1 અને d બરાબર કેટલા છે 2 બરાબર. કોઈ ભૂલથી અહીંયા 2 ને ઉડાઈ દેવાનું હોય ના ઉડે ઉડે n/2 2 વત્તા અહીંયા ગુણાકાર થશે 2n -2 આ બે આની જોડે બી ગુણાય આની જોડે બી ગુણાય. ખ્યાલ આવે ને? આ -2 + 2 નીકળી ગયા એટલે અહીં બાકી રહ્યું n/2 ગુણ્યા 2n 2 ઉડી ગયા જવાબ આવ્યો n2 માટે Sn બરાબર n2. n પદોના સરવાળાનું સૂત્ર n2 આવશે. ક્લિયર? ફરી એક વખત બે અલગ અલગ વસ્તુ આપી છે, બે અલગ અલગ પદોનો સરવાળો આપ્યો છે, એક 7 પદોનો એક 17 પદોનો. વારાફરતી બંને પરથી એક સમીકરણ મેળવે આપણે સાદુરૂપ આપીને. આ બેટા બંને જે સમીકરણ આવે એમાં લોપની રીત કરવાની, અહીં લખવાની જરૂર નથી કે લોપ કર્યો આપણે. લખવું હોય તો લખી શકો છો, બીજી રીતે લખવું હોય તો અહીં લખવાનું કે સમીકરણ 2 માઈનસ સમીકરણ 1 કરતા, સમીકરણ 2 માઈનસ સમીકરણ 1 કરતા એવું લખવું એટલે લખી શકો. એને લોપની રીતે જ કહેવાય. d મળ્યો, d નો ઉપયોગ કરી a મેળવ્યું, a અને d મળ્યા તો Sn નું સૂત્ર મેળવ્યું, જે n2 આવ્યો. તમે કહેશો તમને શરૂઆતમાં ખબર પડી તો પડી કેવી રીતે? તમને બી પડી? હા કેવી રીતે? તો બેટા તમારો જે ક્વેશ્ચન છે કે સર ખબર કેવી રીતે પડી કે ફાઇનલ આન્સર n2 આવું તો આવડી જાય તો જલસા પડી જાય. આપણને તો ખબર જ પડે પહેલેથી આન્સર શું આવવાનો, પછી તો આપણે એમડીબી કરી નાખીએ.
એમટીબી ખબર છે ને, મારી તોડીને બેસાડી દઈએ ના આવતું હોય તો, બરોબર. પણ ના, એવું નથી. હું તમને ટેકનિક આ દાખલા માટે જ પૂરતી બતાવું છું, આમાં જ થાય એવું હતું એટલા માટે. અહીં n બરાબર કેટલા આપ્યા છે? 7. 7 નો વર્ગ કરીએ તો શું આવે? 49. એટલે અહીં n સ્ક્વેર છે. અહીં કેટલા આપ્યા છે? 17. 17 નો વર્ગ કરીએ તો 289, એટલે આ બંને n સ્ક્વેર છે. ખ્યાલ આવે છે? એટલે Sn બરાબર પણ n સ્ક્વેર જ આવે. ક્લિયર? લાગી રહ્યું છે ને? થર્ડ ગેરમાં ચાલી રહી છે આપણી ગાડી. હા, આ દાખલાથી લાગી. તો શાંતિથી ઉતારી લો, જોઈ લો એક વખત, લખજો. તો અહીંયા ગાડી બેટા 10મા દાખલામાં એક અલગ જ રીત આપી છે, એક અલગ જ પેટર્ન આપી છે. જે પેટર્નમાં તમને બે દાખલા આપ્યા છે, બંનેમાં તમને એવું કીધું છે કે અહીંયા ગાડી એક સમાંતર શ્રેણીમાં an નું પદ આપેલું છે તમને, અને આ જે an નું પદ આપ્યું છે એના ઉપરથી તમારે a1 a2 ડેશ 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 અપ ટુ an સમાંતર શ્રેણી બનાવે છે ફિક્સ છે. દરેકમાં પ્રથમ 15 પદોનો સરવાળો શોધો. એટલે આમાં અને આમાં બંનેમાં પ્રથમ 15 પદોનો સરવાળો શોધવાનો છે. સાબિત કરો કે આ સમાંતર શ્રેણી બનાવે છે. હવે સમાંતર શ્રેણી બનતી હોય તેમાં શું સાબિત કરવાનું આવે તમને ખબર છે? તો જ્યારે કે સમાંતર શ્રેણી બનતી હોય એ કન્ડિશનમાં બીજામાંથી પહેલું પદ, ત્રીજામાંથી બીજું પદ કે ચોથાનામાંથી ત્રીજું પદ તમે કોઈ પણ બે પદની બાદબાકી કરો તો એનો જવાબ સરખો ને સરખો જ આવે. એને આપણે સામાન્ય તફાવત કહીએ છીએ, તમને ખબર છે, રાઈટ? તો અહીંયા બેટા આપણે પહેલા 1 મૂકીશું, એટલે a1 3 + 4 * 1 એટલે 3 + 4 એટલે 7 આવ્યું. a2 3 + 4 * 2 8 11 આવ્યું. a1 અને a2 મળી ગયા. હવે તમને પહેલું તો જે સાબિત કરવાનું છે આપણે જોઈ લઈએ કે સમાંતર શ્રેણી છે કે નહીં. હવે an આપ્યું છે એટલે સમાંતર શ્રેણી તો હશે જ, એમાં એ અઘરું લાગવાનું નથી. પણ તે છતાં એક સેફર સાઈડ a3 શોધીએ છે. ને 3 15 b બરાબર a2 - a1 11 - 7 4 b બરાબર a3 - a2 15 - 11 4. બેવનો જવાબ સરખો છે માટે a1 a2 ડેશ 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 an સમાંતર શ્રેણી છે. 15 પદોનો સરવાળો કીધો છે બેટા. જો તમારે આમાં હજુ બી ઈઝી મેથડ પર જવું હોય તો અહીંયા ગાડી a15 શોધી કાઢવાનું. n નું પદ થઈ જશે, સૂત્ર નાનું થઈ જશે. કોનું? Sn નું. 15 પદોનો સરવાળો એટલે બેટા S15 શોધવાનું છે. a15 નહીં, a15 એટલે 15મું પદ જે અત્યારે આપણે શોધવા જઈ રહ્યા છીએ, બરાબર? તો 3 + 4 * 15 15 ચોક 60 63. a15 = 3 + 4 * 15 63 આયા. હવે તમારે સૂત્ર મૂકવાનું કે Sn = n/2 a + an. એટલે S15 બરાબર 15 ના છેદમાં 2. પ્રથમ પદ a બરાબર કેટલું આપ્યું છે? 7 વત્તા an a15 બરાબર છે. a15 કેટલાનો છે? 63. બરાબર. હવે 15 / 2 90, 7 ને 3 10 70, 35 દુ 70 એટલે અહીં 35 આવશે. 2 કટ થઈ ગયા. 15 × 35 સરગુણાકારની ટૂંકી રીત. ઓકે. અહીંયા 35 છે એટલે 15 * 45 450 થાય અને 15 × 5 75 એડ કરી દો અંદર. 5 7 ને 5 12 વધી 525 માટે 15 પદોનો સરવાળો 15
રાઈટ. બીજી રીતે કરો તો 35 ગુણ્યા 10 કરો 350. 35 ગુણ્યા 3 કરો 35 ગુણ્યા 3 સોરી 5 કરો એટલે 35 ગુણ્યા એટલે 5 તારીખ 15 ને 5 5 25 175 અને બીજી રીતે બતાવું છું. અહીંયા 35 ગુણ્યા 10 એટલે 350. 35 ગુણ્યા 5 એટલે 5 તારીખ 15 150 ને 5 5 25 એટલે 5 આમાં 10 ને 12 2 1 3 4 5 અહીંયા 525. બે રીતે તમે ગુણાકાર કરી શકો. મેં તમને ગુણાકારની ટેકનિક બતાવી ઘડી કે કેવી રીતે કરવાનું છે. રાઈટ. ઓકે. તો આ એક દાખલો હતો નોવેલ્ટી પેટર્નનો. હવે હું તમને બીજી એક વસ્તુ કહું છું. ધારો કે તમને એવું કીધું હોય એટલે આ કીધું જ ના હોય કે સાબિત કરો કે આ જે છે તે સમાંતર શ્રેણી બનાવે છે. કીધું જ નથી. ડાયરેક્ટ એવું કીધું કે પ્રથમ 15 પદોનો સરવાળો શોધો. તો શું કરવાનું? પહેલું પદ શોધવાનું, બીજું પદ શોધવાનું અને 15મું પદ શોધવાનું. ત્રણ જ. પહેલું બીજું d માટે શોધવાનું, પહેલું બીજું d માટે શોધવાનું સામાન્ય તફાવત મેળવવા માટે, કારણ કે a2 a1 એ d નું સૂત્ર છે. અને ત્યાર પછી a15 એટલા માટે શોધવાનું કે 15મું પદ તમે અહીં આગળ લખો એટલે તમારે આ સૂત્ર નાનું થઈ જાય. કદાચ તમે આ 15મું પદ નથી શોધતા તો સૂત્ર બદલાઈ જાય. કયું સૂત્ર આવે? યસ, Sn is equal to n/2 2a plus n minus 1 into d. રાઈટ. તો ધ્યાન રાખજો કે તમારે કઈ પેટર્ન પર જવું. બેઉ રીતે કરશો, બંને રીત સાચી છે. પહેલી રીત કઈ? આ રીતે. આ તો આ દાખલામાં સાબિત કરો કે આ સમાંતર શ્રેણી છે એવું કીધું છે એટલે. ના કીધું હોય, નવું આપ્યું હોય, કીધું હોય કે 15 પદોનો સરવાળો શોધો તો ડાયરેક્ટ મેં તમને કીધું હોય પહેલું બીજું અને જે બી કીધું હોય એટલામાં પદોનો સરવાળો તો 15 કીધું તો 15. ક્લિયર?